તાલાલા ભોજદે ગામની વાડીમાં જુગારધામ પર એલસીબીની રેડ, 7 શખ્સો ઝડપાયા, 1,85,000થી વધુનો મુદ્દામાલ કબજે। ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ભોજદે ગામની સીમમાં આવેલી એક વાડીમાં જિલ્લા એલસીબી દ્વારા અચાનક રેડ ચલાવવામાં આવી હતી, જેમાં જુગાર રમતા 7 શખ્સોને ઝડપી લેવાયા હતા। પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોટરસાયકલ, મોબાઈલ ફોન અને જુગારનું સાહિત્ય સહિત કુલ ₹1,85,700નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કાર્યવાહી જૂનાગઢ રેન્જ આઈજીપી શ્રી નિલેશ જાજડિયા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે કરવામાં આવી હતી। એલસીબીના પીઆઈ શ્રી પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ શ્રી સિંધવ તથા તેમની ટીમ પેટ્રોલિંગ દરમિયાન આવેલી બાતમીના આધારે રેડ માટે પહોંચેલી હતી। એસઆઈ લાલજીભાઈ બાંભણિયા અને નરેન્દ્રભાઈ કહોટે મળેલી ગુપ્ત જાણકારીના આધારે આ સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પકડી પાડાયેલા શખ્સોમાં કાળાભાઈ કિનાભાઈ મેર, રાજશીભાઈ ઉર્ફે બાલાભાઈ વાળા, મહંમદ ગુલમામદ બ્લોચ, જુશભાઈ ઓસમાણભાઈ શમા, સાજિદ ઇસ્માઇલભાઈ જામ મિયાણા, ગુલમહમદ જુમામભાઈ દરજાદા, રોશનબેન તામસીભાઈ સહિતનાઓનો સમાવેશ થાય છે। જપ્ત કરાયેલ મુદ્દામાલ રોકડ ₹80,700, 4 મોટરસાયકલ અંદાજિત કિંમત ₹70,000, 7 મોબાઈલ ફોન અંદાજિત કિંમત ₹35,000, જુગાર સાહિત્ય અને પાથરણું સહિત જપ્ત કરવામાં આવ્યા છે। આ તમામ સામે તાલાલા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 4 અને 5 હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કામગીરીમાં એલસીબી પીઆઈ શ્રી પટેલ, પીએસઆઈ શ્રી સિંધવ, એએસઆઈ શ્રી બાંભણિયા, નરેન્દ્રભાઈ કહોટ, હેડ કોન્સ્ટેબલ દેવીબેન રામ અને કોન્સ્ટેબલ બાંભણિયા સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી તેમ મીડિયા સૂત્રોમાંથી જાણવા મળેલ છે।